Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. Today our subject is English BCom SEM 5. Today our topic is that modal and auxiliary verb. In this lecture, we are studying what is modal and auxiliary verb. We know what is the verb form. તો કે યસ ચાલ તો આપણે આજે છે એ વાત કરવાના છીએ વર્બ ફોર્મની એટલે કે વર્બ ફોર્મ છે જે એ કેટલા પ્રકારના હોય છે એની અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે. તો આ મોડલ ઓક્સિલરી છે તે આપણે બીકોમ સેમ 5 ઇંગ્લિશની અંતર્ગત 10 માર્કમાં પૂછાતી હોય છે યુનિવર્સિટી એક્ઝામમાં. તો એની માટે આ બ્લેન્ક જ પૂછાવાની છે આની અંતર્ગત. તો કે યસ એટલે કે આના જે જેટલા મોડલ્સ છે અને ઓક્સિલરી વર્બ્સ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. ચલો તો એના રિલેટેડ સ્ટાર્ટ કરીએ વર્બ ફોર્મ. તો વર્બ છે ને એ ટુ ટાઈપ્સના હોય. ફર્સ્ટ ઇઝ ધ લેક્સિકન વર્બ અને સેકન્ડ ઇઝ ધ ઓક્સિલરી વર્બ. તો કે યસ હવે આપણને ખ્યાલ છે કે વોટ ઇઝ વર્બ એટલે કે કોઈ એક્શન દેખાડે સેન્ટેન્સની અંદર એ એક્શનને શું કહેવાય એટલે કે કોઈ એવો વર્ડ્સ જે સેન્ટેન્સની અંદર કોઈ એક્શન દેખાડે છે વર્ક દેખાડે છે યા કોઈ પ્રોસેસ દેખાડે છે જેને કહેવાય વર્બ ફોર્મ. સમજાય ટીના પ્લેઝ ક્રિકેટ તો એના મતલબ શું થયું પ્લેસ છે એ શું થઈ ગયું તો કે વર્બ ફોર્મ. એવી જ રીતના છે જે પણ વર્બ ફોર્મ આવતા હોય તો એ બધા જ વર્બ ફોર્મ છે એ આપણે અહીંયા સમજવાના છે કે કઈ રીતના એના યુઝ થતા હોય છે અને મોડલ ઓક્સિલરી કઈ હોય છે. ચાલ તો પહેલું છે લેક્સિકન વર્બ અને સેકન્ડ છે ઓક્સિલરી વર્બ. તો આપણે બંનેને વ્યવસ્થિત રીતના સમજવાના છે અને યાદ પણ રાખવાના છે કેમ કે 10 માર્કની અંદર એક્ઝામમાં આપણને પૂછાતા હોય છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ તો ફર્સ્ટ છે લેક્સિકન વર્બ. તો આ લેક્સિકન વર્બ એટલે શું તો લેક્સિકન વર્બ ફોર્મ છે ને એ V1 V2 V3 V4 અને V5 ના પર્સપેક્ટિવથી એને લખાતા હોય છે. આપણે નોર્મલી V1 V2 અને V3 જ અથવા V4 ને આપણે યાદ રાખતા હોઈએ છીએ પણ આપણે V1 V2 V3 V4 અને V5 એ એંગલથી આપણે એને ક્યારેય સ્ટડી કરેલા હોતા નથી. પણ લેક્સિકન વર્બ છે ત્યારે આવી રીતના એને ડિવાઈડ કરવામાં આવે છે. તો કે યસ ચલો લેક્સિકન વર્બ છે ને એને 5 પ્રકારની અંદર ડિવાઈડ થઈ છે અને 5 ટાઈપ્સ છે. ફર્સ્ટ છે V1 એટલે કે જેને આપણે કહીશું રાઈટ એટલે કે વર્બનું જે વર્બ ફોર્મ છે એ કયું તો કે મૂળ વર્બ ફોર્મ એટલે કે મૂળ ક્રિયાપદ છે તે. પછી એનું V2 ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મ છે એ કયું હશે તો એ છે વ્રોટ. રાઈટનું આપણે કરીએ છીએ તો કે વ્રોટ તો એ આપણું બની જશે V2. આનાથી પણ આપણે વાકેફ છીએ. હવે V3 તો V3 એટલે શું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે રાઈટનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય રિટર્ન. એવી જ રીતના જે તે ફોર્મ આપ્યા હોય એનું શું કરવાનું છે તો કે V3 એટલે એનું શું કરવાનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. પછી V4 એટલે શું છે તો V4 એટલે રાઇટિંગ એટલે કે ING વાળું વર્બ ફોર્મ જેને આપણે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. ડિફરન્ટ ટાઈપના જે કન્ટિન્યુઅસ ટેન્સ છે તેની અંદર આપણે ING ફોર્મને યુઝ કરતા હોઈએ છીએ ટુ બી પ્લસ ING ફોર્મ. તો આ જે છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ તો ત્યાં V4 નો ઉપયોગ થતો હોય છે. એટલે કે એ લેક્સિકન વર્બ ફોર્મની અંદર આપણે એને ડાયરેક્ટલી જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે ING ફોર્મ એવું લખીને યાદ રાખી લઈએ છીએ પણ એને બીજી એંગલથી યાદ રાખવું હોય લેક્સિકન ફોર્મમાં તો એને કહેવાય V4 એટલે કે ટુ બી નું રૂપ પ્લસ V4. ઓકે ચલો પછી નેક્સ્ટ વાત કરીએ તો રાઇટ્સ. તો હવે આ S કે ES વાળું પદ આવ્યું તો તમને યાદ હશે કે આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીએ છીએ ત્યારે એની અંદર S કે ES લગાડીએ છીએ. આ ક્યારે લાગે છે તો તમને ખ્યાલ હશે કે he she it હોય જ્યારે જે નોમ છે એની અંદર સોરી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ છે સબ્જેક્ટ કયા હોય તો કે he she it હોય ત્યારે આપણે શું કરીએ છીએ S કે ES લગાડતા હોઈએ છીએ. અને જ્યારે આવી ધેય હોય સબ્જેક્ટ ત્યારે આપણે શું કરીએ છીએ તો એનું મેઇન રૂપ એટલે કે V1 આપણે મૂકી દેતા હોઈએ છીએ. ઓકે તો આ થઈ વાત આપણા લેક્સિકન વર્બ ફોર્મની એટલે કે V1 V2 V3 V4 અને V5. તો તમને એમ થશે કે આમાં આ તો શીખી ગયા ચલો આનો મતલબ ખબર આવી ગઈ આપણને ખ્યાલ આવી ગયો પણ હવે તો મોડેલ ઓક્સિલરી એટલે શું તો એની ચર્ચા હવે કરીએ. ચલો તો ઓક્સિલરી વર્બ એટલે શું વોટ ઇઝ ઓક્સિલરી વર્બ તો ઇઝ ઓક્સિલરી વર્બ ઓલ્સો કોલ્ડ હેલ્પિંગ વર્બ એટલે કે ઓક્સિલરી વર્બનો મતલબ જ એવો છે કે ઓક્સિલરી છે અને ઓક્સિલરી એટલે શું તો કે ઓપ્શનમાં એટલે કે ના બદલે
તો એનો મતલબ થાય કે આ જે વર્બ છે એટલે કે મેઇન વર્બ હશે નહીં. સેન્ટેન્સની અંદર આ વર્બ ફોર્મ છે તે મેઇન વર્બ ફોર્મ હશે નહીં. ઓકે, એટલે ખ્યાલ આવે છે. તો એવી રીતના હવે એના એક્ઝામ્પલ કેમ નહીં હોય તો એની ચર્ચા કરીએ. જો એક્ઝામ્પલ લઈએ, ટુ બી એટલે કે આની અંતર્ગત વાત કરીએ તો આ છે ને હેલ્પિંગ ફોર્મમાં કામ કરે, પણ આ જે ઓક્ઝિલરી વર્બ કયા કયા હોઈ શકે, તો ટુ બી ના રૂપો. તો ટુ બી ના રૂપો કયા, તો આપણને ખ્યાલ છે, આપણે બધા ટેન્સ સ્ટડી કરીને આવ્યા છીએ. તો ચાલો, તો એમ ઇઝ અને આર, તો આ જે ફોર્મ છે એ ટુ બી ના ફોર્મ છે. પછી વોઝ વેર ટુ બી છે, અને વિલ સેલ તો આ પણ ટુ બી ના ફોર્મ છે. એટલે આવા ફોર્મ છે એને ઓક્ઝિલરી વર્બ કહીશું. એટલે ઓક્ઝિલરી વર્બ કયા છે એ હું તમને દેખાડવા માંગુ છું, પછી એના એક્ઝામ્પલ ઉપર જઈએ. ઓકે, ચલો. પછી ટુ ડુ ના રૂપો. હવે ટુ ડુ ના વર્બ ફોર્મ કયા છે, તો ડુ, ડઝ અને ડીડ. ડુ ડઝ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, યસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર યુઝ થતો હોય છે. જ્યારે ડીડ નો છે એ પાસ્ટ ટેન્સ છે, 3 ને 3 એની અંદર આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. તો કે યસ, ચલો. તો એનો મતલબ ડુ, ડઝ અને ડીડ. તો આ ટુ ડુ ના રૂપો છે એ પણ કેવા છે, ઓક્ઝિલરી વર્બ ફોર્મ જ છે. પછી ટુ હેવ ના રૂપો. ટુ હેવ છે કયા છે, હેવ અને હેઝ. તો આ બંને રૂપો છે કેવા થશે, ઓક્ઝિલરી વર્બ. એટલે કે આ સેન્ટેન્સ ની અંદર મેઇન વર્બ તરીકે કામ કરશે નહીં, એટલે કે ઓક્ઝિલરી એટલે કે ઓપ્શનમાં કામ કરશે. તો કે યસ, ચલો. એની સિવાયના કયા, તો મતલબ આપણે જોયા એમ ઇઝ આર, વોઝ વેર, વિલ સેલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ. આ તો ટુ બી ના રૂપો, ટુ ડુ ના રૂપો અને ટુ હેવ ના રૂપો જે ઓક્ઝિલરી વર્બ છે. પણ એની સિવાયના કયા, તો મોડેલ ઓક્ઝિલરી કઈ છે, તો મોડેલ ઓક્ઝિલરી છે આપણી કેન, કુડ, સેલ, શુડ, મે, માઇટ, વિલ, વુડ, મસ્ટ, ઓટ ટુ વગેરે. તો આવા બધા છે એ આપણે શું દેખાડે છે, તો મોડેલ ઓક્ઝિલરી. એટલે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે વોટ ઇઝ ઓક્ઝિલરી વર્બ અને વોટ ઇઝ મોડેલ ઓક્ઝિલરી. એટલે કે એના ખાલી તમને અહીંયા એક કયા કયા છે એના પ્રકાર એ અહીંયા તમને આપ્યા છે. હવે એનો યુઝ કેમ થાય છે એની આપણે પછી ચર્ચા કરીએ. ઓકે, ચલો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ રૂલ છે જો મોડેલ ઓક્ઝિલરી અંતર્ગત, એમ ઇઝ આર યુઝડ ઇન્ડિપેન્ડન્ટલી ઇન સેન્ટેન્સ. એમ ઇઝ આર નો એક સ્વતંત્ર રીતના એનો ઉપયોગ થતો હોય છે સેન્ટેન્સની અંતર્ગત. કઈ રીતના, આઈ એમ એન એડવોકેટ. તો જો અહીંયા એમ દેખાડે છે, અહીંયા કોઈ બીજી પ્રક્રિયા નથી થતી, મતલબ અહીંયા કોઈ પ્રોસેસ એક્શન કઈ છે નહીં. તો આ એમ છે ને એ કયું છે, તો કે ટુ બી નું તો છે જ રૂપ, પણ સાથે સાથે શું છે, તો એક વર્બ તરીકે પણ કામ કરે છે. તો કે યસ, આઈ એમ એન એડવોકેટ એટલે કે હું એડવોકેટ છું. સી ઇઝ અ ગુડ ગર્લ, તો અહીંયા ઇઝ આવ્યું, તો ઇઝ શું દેખાડે છે, ઇન્ડિપેન્ડન્ટલી યુઝ થયું છે. તો કે યસ. પછી યુ હેવ અ વોચ, તો કે યસ, એટલે કે અહીંયા હેવ છે એનો યુઝ થયો છે. ધે આર એન હોનેસ્ટ મેન, તેની અંદર આર નો ઉપયોગ થયો છે. તો આવી રીતે ઇન્ડિપેન્ડન્ટલી યુઝ થતા હોય છે એમ ઇઝ આર ના. પણ આપણે આને અંતર્ગત હવે શું સમજવાનું છે એની ચર્ચા કરીએ. એટલે કે કેન, કુડ, સેલ, શુડ, મે, માઇટ છે એ વગેરેનો ઉપયોગ કઈ રીતના થતો હોય છે. આ એમ ઇઝ આર છે એ મોડેલ ઓક્ઝિલરી નથી, સમજાય. આ છે એ શું છે, તો કે આપણે જે ટુ બી ના રૂપ છે એની અંદર આપણા ઓક્ઝિલરી વર્બ ફોર્મ છે. જ્યારે મોડેલ એટલે કયા, કેન, કુડ, સેલ, શુડ વાળા છે તે બધા આપણે મોડેલ કહેવાશે. ઓકે, ચલો. એટલે કે આના અંતર્ગત તમને આવી રીતના બ્લેન્ક પૂછાવાની છે આ મોડેલ ઓક્ઝિલરી માંથી. ઓકે, એટલે કે બંનેમાંથી. ચાલો તો ચર્ચા કરીએ આગળ. નેક્સ્ટ કેન. તો ફર્સ્ટ આપણે મોડેલની સ્ટડી કરીએ તો એ છે કેન. તો કેન ની અંતર્ગત વાત કરીએ, રૂલ નંબર 1, એક્સપ્રેસ પાવર, એબિલિટી એન્ડ કેપેસિટી. જ્યારે કોઈ પાવર, એબિલિટી અને કેપેસિટી દર્શાવવાની હોય ત્યારે આપણે કેન મોડેલનો યુઝ કરતા હોઈએ છીએ. ચાલો કઈ રીતના એના એક્ઝામ્પલ સમજીએ. હી કેન લિફ્ટ બોક્સ, તે બોક્સને ઉઠાવી શકે છે. તો શું થયું, તો એનો પાવર દેખાડે છે, એબિલિટી દેખાડે છે, તો કે હા, તો એની અંતર્ગત કેનનો યુઝ થતો હોય છે. આઈ કેન સ્વિમ, હું છે એ તરી શકું છું. એટલે કે જ્યારે કોઈ પાવરની એટલે કે એબિલિટીની અને કેપેસિટીની કોઈ વાત હોય ત્યારે આપણે કેન યુઝ કરીશું. ઓકે, બ્લેન્કની અંદર ત્યારે કેન આન્સર આવશે. બીજી વાત કરીએ, આઈ કેન ક્લાઇમ્બ માઉન્ટ આબુ, હું માઉન્ટ આબુ સર કરી શકું છું. તો એ આ છે એ પણ શું યુઝ થાય છે, આવી બ્લેન્કની અંદર પણ કેન યુઝ થાય છે. નેક્સ્ટ વાત કરીએ નંબર 2, કેન યુઝડ ટુ એક્સપ્રેસ ગીવ પરમિશન. એટલે કે કોઈ પરમિશન આપવાની હોય કોઈ વ્યક્તિને ત્યારે આપણે કેન નો યુઝ કરતા હોય છે. યુ કેન ગો નાઉ, તમે જઈ શકો છો. એટલે કે કોઈને જવા માટેની આપણે પરમિશન આપતા હોઈએ ત્યારે પણ કેન નો યુઝ થતો હોય છે. કેન આઈ સી યોર ડાયરી, હું તમારી ડાયરી જોઈ શકું છું. તો કોઈ પરમિશન લેવી હોય યા પરમિશન આપવી હોય ત્યારે આપણે કેન નો યુઝ કરતા હોઈએ છીએ. યુ કાન્ટ ડુ ધેટ, તમે આ કરી શકો
નહીં, તો કે યસ એટલે કે તમે આ નહીં કરતા. તો એવું મારા ફોર્મમાં કેવું એટલે કે કોઈ એડવાઇસ આપી હોય ત્યારે પણ આનો યુઝ થતો હોય છે. થર્ડ રૂલ કયો છે? કેન યુઝડ ઇન થિયોરેટિકલ પોસિબિલિટી, એટલે કે થિયોરેટિકલ પોસિબિલિટી છે ત્યાં પણ કેનનો યુઝ થતો હોય છે. ફરીવાર એક વાત જણાવી દઉં કે આના રૂલ લખવા ઇમ્પોર્ટન્ટ છે. રૂલ તમારી નોટબુકની અંદર એને નોટ્સ બનાવી લેજો, એક્ઝામ્પલ નહીં લખો તો ચાલશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. કેન યુઝડ ઇન થિયોરેટિકલ પોસિબિલિટી, તો થિયોરેટિકલ પોસિબિલિટી છે ત્યાં કેનનો યુઝ થતો હોય છે. ઇટ કાન્ટ બી ટ્રુ, આ છે 100% સાચું છે નહીં. ઇલેક્ટ્રિસિટી કેન બી ડેન્જરસ, તો જો ઇલેક્ટ્રિસિટી કેન બી ડેન્જરસ એટલે આપણને ખ્યાલ જ છે, એટલે કે થિયોરેટિકલ પોસિબિલિટી છે જ. તમે ઇલેક્ટ્રિસિટીને ટચ કરશો તો તમે એક છે એ શું થશે, શોક લાગવાનો છે. તો આ પોસિબિલિટી છે, તો કે યસ. તો આના અંતર્ગત આવે જ્યારે કોઈ એક સત્ય હકીકત ઘટના હોય ત્યારે કેનનો યુઝ થતો હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ કુડ. તો કેનનું જે પાસ્ટ ફોર્મ છે કુડ, એટલે કે મોડલ જે કેન છે એના પછી સેકન્ડ છે આપણું કુડ. તો કુડ છે એની ચર્ચા કરીએ તો કેનનું છે એ પાસ્ટ ફોર્મ એટલે કુડ. ફર્સ્ટ યુઝડ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ, તો પહેલી જ વાત આપણે કરીએ કે કુડનો યુઝ છે તે કેવો થતો હોય છે, તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર થતો હોય છે. તો કઈ રીતના એની ચર્ચા કરીએ. આઈ સેડ આઈ કુડ સોલ્વ ધેટ સમ, તો પહેલી વાત સમજો. તો આની અંતર્ગત આ તો ડાયરેક્ટ આન્સર છે, એટલે કે આવી રીતના યુઝ થાય. પણ આનો ક્વેશ્ચન કેવો હશે ડાયરેક્ટ સ્પીચમાં, તો અહીંયા લખેલું હશે આઈ સેડ ખાલી જગ્યા, પછી એમ લખ્યું હશે, શું લખ્યું હશે, હી કેન સોલ્વ ધીસ સમ. તો એને અંતર્ગત એને શું ચેન્જ કર્યું, તો કે ઇનડાયરેક્ટમાં એને ચેન્જ કરીએ તો આઈ સેડ, પછી આ જે છે એની જગ્યાએ આપણે રિમૂવ કરીને ધેટ પણ મૂકી શકીએ. તો કે યસ, પછી ધેટ આઈ કુડ સોલ્વ ધેટ સમ. ઓકે, ચાલો તો આ થઈ વાત આપણા ઇનડાયરેક્ટ સ્પીચની, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કુડનો યુઝ થતો હોય છે. એટલે કે જે પણ મોડલના પાસ્ટ ફોર્મ છે એનો ઉપયોગ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય છે. પછી વાત કરીએ યુઝડ ઇન પાસ્ટ એબિલિટી, પાવર એન્ડ કેપેસિટી. ચાલો હવે આની અંતર્ગત પણ જો એક વસ્તુ યાદ રાખજો, કેનનો પણ ઉપયોગ એબિલિટી, પાવર અને કેપેસિટી માટે થતો હતો, પણ ઈ કરંટ ફોર્મમાં, એટલે કે હાલના ફોર્મમાં, જે તે દિવસે પ્રેઝન્ટ ફોર્મમાં, તો કે યસ. પણ તમે કોઈ એવું કાર્ય જે ભૂતકાળમાં કરી ગયા છો અને એની પોસિબિલિટી અથવા એવો પાવર દેખાડે છે, તો એવી સેન્ટેન્સની અંદર હોય તો ત્યારે કુડનો યુઝ થશે. ઓકે, ચલો માય બ્રધર કુડ ડ્રાઈવ, મારો ભાઈ છે એ કાર ચલાવી શકતો હતો. તો મતલબ એ ભૂતકાળનો રૂપ છે, ચલાવી શકતો પણ હવે નથી ચલાવી શકતો. ઓકે, એટલે એવા ફોર્મમાં હોય સેન્ટેન્સ ત્યારે કુડનો યુઝ થશે. હી કુડ પાસ્ટ, સોરી પાસ્ટ નથી ત્યાં પાસ છે. હી કુડ પાસ એસએસસી એક્ઝામ, તેને એસએસસી એક્ઝામ પાસ કરી હતી. તો એ છે ભૂતકાળનું થઈ ગયું. તો કે યસ, એટલે કે એ જૂના ફોર્મની અંદર, એટલે કે પાસ્ટ ફોર્મમાં હોય સેન્ટેન્સ ત્યારે એની અંદર કુડનો યુઝ થશે, જે તમારી પાસ્ટ એબિલિટી, પાવર અને કેપેસિટી બતાવે છે. નેક્સ્ટ વાત કરીએ થર્ડ નંબર, કુડ યુઝડ ઇન સેન્સ ઓફ પોલાઇટ રિક્વેસ્ટ ઓર પરમિશન, એટલે કે કોઈ રિક્વેસ્ટ કરવી હોય તો કે યસ અને પરમિશન લેવી હોય ત્યારે ઉપયોગ થતો હોય છે કુડનો. કુડ આઈ સ્મોક હિયર, શું હું અહીંયા સ્મોક કરી શકું છું, આવી પરમિશન લેવી હોય ત્યારે આપણે શું કરી શકીએ છીએ, કુડનો યુઝ. કુડ યુ હેલ્પ હર પ્લીઝ, શું તમે તેની હેલ્પ કરી શકો છો, ત્યારે પણ કુડનો યુઝ થતો હોય છે. કુડ યુ પ્લીઝ પોસ્ટ ધીસ લેટર, શું તમે આ લેટર છે ને પોસ્ટ કરી શકો છો. તો આવા સેન્ટેન્સ છે ત્યારે આપણે કુડનો યુઝ કરીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મે, એટલે કે થર્ડ મોડેલ છે આપણું મે. તો મે છે એનો ઉપયોગ ફર્સ્ટ રૂલ છે એ મુજબ યુઝડ ઇન એક્સપ્રેસ ટુ સેન્સ ટુ ટેક ઓર ગીવ પરમિશન, એટલે કે પરમિશન લેવી હોય અને આપવી હોય ત્યારે યુઝ થતો હોય છે. લાઈક મે આઈ યુઝ યોર મોબાઈલ, શું હું તમારો મોબાઈલ યુઝ કરી શકું છું, તો પરમિશન લે છે. ઓકે, બટ આન્સર શું છે, યસ યુ મે, હા તમે લઈ શકો છો. તો આવી રીતના હોય, એટલે કે ક્વેશ્ચન અને આન્સર, એટલે કે પરમિશન આપવી હોય અને લેવી હોય ત્યારે આપણે મે નો યુઝ કરીએ છીએ. પછી ક્વેશ્ચન, મે કમ ઇન સર, હું અંદર આવી શકું સર. આન્સર, નો યુ મે નોટ, ના તમે અંદર નહીં આવો. તો આવું છે, એટલે કે ક્વેશ્ચન આન્સર પરમિશન આપવી હોય અને પરમિશન લેવી હોય ત્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ મે. પછી આપણે એને બેઝિક વસ્તુ મે આઈ કમ ઇન સર, તો આપણે નોર્મલી આપણે ડેઈલી રૂટીન લાઈફની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ કોઈ ઓફિસ અને કોઈ સ્કૂલ કોલેજની અંદર. ઓકે, ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ સેકન્ડ રૂલ્સ છે ત્યાં મે યુઝડ ઇન પોસિબિલિટી ઓર અનસર્ટેનિટી. તો પોસિબિલિટી અને અનસર્ટેનિટી હોય ત્યાં આપણે મેનો યુઝ કરીએ છીએ.
કઈ રીતના એક્ઝામ્પલ જોઈએ. ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવશે. જો આ છે ને એક અનસર્ટેનિટી, મતલબ એક આશંકા છે, એ ફાઇનલ 100% નથી, આવશે જ. ઓકે, એટલે કે આ એક અનસર્ટેનિટી છે, આશંકા છે, ત્યારે આપણે મે નો યુઝ કરીએ છીએ. ઓકે, ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવશે. સી મે કમ લેટ ટુડે, તે આજે કદાચ લેટ આવશે. ઇટ મે બી ટ્રુ, આ કદાચ સાચું હોઈ શકે. તો આવા જે આશંકા હોય તો એના અંતર્ગત શું થશે, તો આપણે મે નો યુઝ કરીએ છીએ, જે અનસર્ટેનિટી આપણે બતાવતી હોય છે સેન્ટેન્સની, તો કે ત્યારે. નેક્સ્ટ વાત કરીએ રોલ નંબર 3, મે યુઝડ ઇન પ્રે, વિશ એન્ડ બ્લેસ. જ્યારે તમે પ્રે કરતા હોઈએ, વિશ હોઈએ અને બ્લેસ આપતા હોઈએ ત્યારે આપણે મે નો યુઝ કરીએ છીએ. કઈ રીતના, ચાલો. તો મે યુ લાઈવ લોંગ, તમે ખૂબ જ લાંબુ જીવો, એટલે કે કોઈને આપણે આ શું કરતા હોઈએ, બ્લેસ કરતા હોઈએ. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરે. તો આવો સેન્ટેન્સ છે ત્યારે આપણે મે નો યુઝ કરતા હોઈએ છીએ. મે યુ સક્સીડ ધ લાઈફ, તમે તમારું જીવનને સફળ બનાવો. તો આવી જે પ્રે છે, વિશ છે, બ્લેસ છે, ત્યારે આપણે મે નો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણના રૂલ્સ છે એને નોટ ડાઉન કરી લેજો. મે નો યુઝ છે એ ક્યારે થતો હોય છે. ચાલો, મે નું જ પાસ્ટ ફોર્મ છે માઇટ. તો મેં હમણાં કીધું એ જ પ્રમાણે જે તે મોડેલ છે એ બધા મોડેલ મોડેલ ઇનડાયરેક્ટ સ્પીચમાં યુઝ થતા હોય છે. પાસ્ટ મોડેલ છે, પાસ્ટ ફોર્મના મોડેલ છે તે. ચાલો, તો એની ચર્ચા કરીએ. યુઝડ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ, તો કે યસ હી સેડ ધેટ આઈ માઇટ ગો ધેન. તો યસ, સમજાય. તો માઇટ છે એ મેન, જ્યારે સેન્ટેન્સની અંદર ડાયરેક્ટ સ્પીચમાં તમને માઇટ મે આપ્યું હોય છે ત્યારે આપણે આ મેનું શું કરતા હોઈએ છીએ કન્વર્ટમાં, તો કે એનું કન્વર્ટ કરીને માઇટ કરી દેતા હોઈએ છીએ અને નાઉનનું ધ્યાન કરતા હોય છે. ઓકે, ચલો. તો હી બ્લેસ્ડ ધેટ આઈ માઇટ લીવ લોંગ, તો કે યસ આઈ માઇટ લાઈવ લોંગ, સોરી. તો એની અંતર્ગત ધેટ છે એ જે આપણે શું કરીએ છીએ, એક કંજક્શન તરીકે યુઝ કરીએ છીએ અને માઇટ છે એ મેનું માઇટ કરીને કન્વર્ટ કરેલું છે. ઓકે, ચાલો. તો આવી રીતના છે આપણે યુઝ કરતા હોઈએ છીએ ડિફરન્ટ ટાઈપના ઇનડાયરેક્ટ સ્પીચમાં માઇટનો યુઝ. હવે સેકન્ડ વાત કરીએ, માઇટ યુઝડ ઇન લેસ પોસિબિલિટી, એટલે કે ઓછી પોસિબિલિટી હોય, સમજાય કદાચ નહીં આવે, તો આપણે શું યુઝ કરીએ છીએ, માઇટ. અને આજે કદાચ વરસાદ આવશે, મતલબ એ પોઝિટિવિટી તમારી દર્શાવે છે મે, અને માઇટ છે શું દર્શાવે છે, નેગેટિવિટી. ઇટ માઇટ રેઇન ટુડે, એટલે કે આજે કદાચ વરસાદ આવશે, સમજાય. એટલે કે નેગેટિવિટી, જ્યારે નેગેટિવ ફોર્મમાં મારે સેન્ટેન્સ કેવું હોય તો હું કહીશ ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ આવશે. પણ જ્યારે પોઝિટિવ સાઈડથી મારે એને કેવું હોય તો ઇટ મે રેઇન ટુડે, તો આજે કદાચ વરસાદ આવશે. મતલબ બેનનો મતલબ સરખો છે, પણ મે છે એનો યુઝ વધારે પોસિબિલિટી હોય ત્યારે થાય છે અને લેસ પોસિબિલિટી હોય ત્યારે આપણે માઇટનો યુઝ કરીએ છીએ. હી માઇટ કમ, તે આજે કદાચ આવશે. યુ માઇટ લવ મી, તો કદાચ મને લવ કરે છે. સી માઇટ કમ હિયર લેટ, તે આજે કદાચ, તેણીની આજે કદાચ લેટ આવશે. ઓકે, આવા સેન્ટેન્સ હોય ત્યારે આપણે મેડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે નંબર 5, સેલ. તો સેલ છે એનો યુઝ ક્યારે થતો હોય છે એની ચર્ચા કરીએ. ચાલો, યુઝડ ઇન એક્શન એ બિઝનેસ, એટલે કે સેલ છે, સેલ વિલ નો યુઝ આપણે ક્યારે કરીએ છીએ, ફ્યુચર ટેન્સ હોય તેની અંદર. તો કે યસ, ચલો એ પણ ટુ બી ના ફોર્મ છે. તો યુઝડ ઇન એક્શન એ બિઝનેસ, એટલે કે કોઈ એક બિઝનેસને લઈને હોય યા એક્શન હોય તમારે ત્યારે એનો યુઝ થતો હોય છે. આઈ સેલ ગો ટુ અહેમદાબાદ, તો હું છે અહેમદાબાદ જવાનો છું. તો આ શું થયું, તો એ તમારી એક એક્શન દેખાડે છે, એક ક્રિયા દેખાડે છે, તો ત્યારે શું યુઝ થાય છે, આઈ સેલ, એટલે કે સેલ નો ઉપયોગ થાય છે. સેકન્ડ વાત કરીએ કમાન્ડ, એટલે કે જ્યારે કોઈ કમાન્ડ આપવાનો હોય ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ, સેલ નો યુઝ કરીએ છીએ. યુ સેલ સિટ આઉટસાઇડ, તમે બહાર થોડી વાર બેસો. હી સેલ ગો ધેર, તે કદાચ ત્યાં જશે. સમજાય. તો આવા કમાન્ડ આપવા હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ, સેલ. પછી થર્ડ, પ્રોમિસ. તો પ્રોમિસ ની આપવાના હોય, પ્રોમિસ ને લઈને સેન્ટેન્સ હોય ત્યારે પણ આપણે સેલ નો યુઝ કરતા હોઈએ છીએ. હી શેલ બી અવોર્ડેડ, તેને કદાચ એવોર્ડ મળશે. ડિટર્મિનેશન, એટલે કે કઈ ડિટર્મિનેશન કરેલું હોય ત્યારે. યુ શેલ ગો, તમે ત્યાં જઈ શકો છો, તમે જશો. હી શેલ ઓબે મી, તે મને મારી જે સૂચના છે એનું પાલન કરશે. તો આવા સેન્ટેન્સ હોય એટલે કે ડિટર્મિનેશન હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ સેલ. યુઝડ ઇન ક્વેશ્ચન ટેગ,
એટલે કે ક્વેશ્ચન ટેગ હોય ત્યારે પણ આપણે સેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે યસ. ચલો લેટ્સ પ્લે. તો આ લેટ્સ પ્લે છે જ્યારે આપણે એનું ક્વેશ્ચન ટેગમાં કન્વર્ટ કરીએ ત્યારે થાય છે એનો આન્સર સેલ વી. ઓકે, લેટ્સ છે એનો ઉપયોગ શું થાય છે તો ભવિષ્યમાં, એટલે કે ચાલો આપણે રમવા જઈએ, મતલબ એ ક્રિયા થઈ નથી, ભવિષ્યમાં થવાની છે, તો એના મતલબ ત્યાં યુઝ થાય છે સેલ, અને સેલની સાથે અહીંયા યુઝ થાય છે વી, એટલે કે લેટ્સ વાળું વાક્ય હોય એનું સેલ વી અથવા શાંત વી એવી રીતના આન્સર બનતો હોય છે, જે આપણે ક્વેશ્ચન ટેગની અંદર આપણે ભણી ગયા છીએ 12th ની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે તો વિલ. તો વિલ છે એ કયા ફોર્મમાં હોય છે તો વિલની વાત કરીએ તો વિલ ઇઝ યુઝડ ઇન ડેટર્મિનેશન, પ્રોમિસ, વિલિંગનેસ, ઇન્વિટેશન્સ, ઓર્ડર ઓર ઇન્સ્ટ્રક્શન. એટલે કે સેલ અને વિલ તો એ જ રીતના ઉપયોગ થતો હોય છે જે રીતના આપણે સેલનો ઉપયોગ થાય છે. ડેટર્મિનેશન હોય ત્યારે, પ્રોમિસ હોય ત્યારે, વિલિંગનેસ હોય, ઇન્વિટેશન્સ હોય. વિલ યુ કમ વિથ મી, આવો આપણે બોલીએ છીએ તો ઇન્વિટેશન આપવાની વાત થઈ ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ વિલ. પછી ઓર્ડર આપવાનું હોય ત્યારે આપણે કરતા હોઈએ છીએ ઉપયોગ, અને ઇન્સ્ટ્રક્શન હોય ત્યારે પણ વિલનો યુઝ થતો હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે શુડ. તો સેલનો જે પાસ્ટ ફોર્મ છે એ છે શુડ. તો શુડ છે એની અંતર્ગત આપણે ચર્ચા કરીએ તો શુડ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં યુઝ થતો હોય છે. આઈ સેલ ગો એવું લખેલું હોય ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો શું કરીએ છીએ તો આઈ છે એ કોના પ્રમાણે ફેરફાર થાય છે તો જે સ્પીકર છે એના મુજબ, એટલે કે હી હોય, રાહુલ હોય તો હી મુજબ એનો ચેન્જીસ થાય, તો હી શુડ ગો. નાવ હોય તો નાવનું પછી ધેન. તો એ રીતના એનો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં યુઝ કરતા હોઈએ છીએ. કોનો તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં શુડનો યુઝ કરીએ છીએ. પછી નેક્સ્ટ વાત કરીએ ડ્યુટી. તો ડ્યુટી છે એના અંતર્ગત પણ આપણે શુડનો યુઝ થાય છે. યુ શુડ ગો ધેર આવી રીતના હોય. મોરલ ઓબ્લિગેશન હોય, પાસ્ટ ડ્યુટી હોય, ટુ ગીવ એડવાઇસ હોય, તો પછી એને ફોર્મલ નોટિસ હોય. તો આવી રીતના આપણે જે પણ સેન્ટેન્સ હોય તેની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ શુડનો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ વુડ. તો વુડ છે એ વિલનું જે પાસ્ટ ફોર્મ છે, મોડલ છે એ છે. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વુડ યુઝ થતો હોય છે તો કે યસ. પછી યુઝ ઇન પાસ્ટ હેબિટ. પાસ્ટ હેબિટ હોય ત્યારે પણ આપણે વુડનો યુઝ કરતા હોઈએ છીએ. ઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે જ્યારે તમારા ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય આવે છે ત્યારે એનો આપણે ઉપયોગ કરતા હોય છે. પછી અને એક્સપ્રેસ પ્રોબેબિલિટી, જ્યારે પ્રોબેબિલિટીને લઈને આપણે કંઈક કરતા હોઈએ સેન્ટેન્સની અંદર એવું આપેલું હોય ને પછી બ્લેન્ક હોય ત્યારે આપણે વુડનો યુઝ કરવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો તો આપણે નેક્સ્ટ વાત કરીએ ઓટ ટુ. તો ઓટ ટુ નો ઉપયોગ ક્યારે થતો હોય છે તો મોરલ ઓબ્લિગેશન અને ડ્યુટી હોય ત્યારે આપણે ઓટ ટુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. લાઈક કઈ રીતના તો એનો એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ. સ્ટુડન્ટ્સ ઓટ ટુ વર્ક હાર્ડ. એટલે કે જ્યારે એ સ્ટુડન્ટ્સ છે એ પોતાનું કામ 100% કરવાના છે એ એંગલથી આપણે વાત કરતા હોય ત્યારે સ્ટુડન્ટ્સ ઓટ ટુ વર્ક હાર્ડ. સ્ટુડન્ટ્સ છે એ પોતાનું કામ 100% સખત મહેનત કરશે. પછી સ્ટ્રોંગ પ્રોબેબિલિટી. તો જ્યારે સ્ટ્રોંગ પ્રોબેબિલિટી હોય, તમે કોઈ ધારણા કરેલી છે સ્ટ્રોંગ હોય ત્યારે હી ઓટ ટુ વિન રેસ. તે 100% તે છે એ ચોક્કસ છે રેસ જીતી જશે. તો આવી જ્યારે આપણે ધારણાઓ બાંધતા હોય છે, પ્રોબેબિલિટી હોય છે આપણી, ત્યારે આપણે ઓટ ટુ નો યુઝ કરતા હોઈએ છીએ. પછી યુઝડ ઇન લોજિકલ નેસેસરી. જ્યારે લોજિકલ નેસેસરી હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ તો કે યસ. કઈ રીતના અદિતિ ઓટ ટુ બી લેટ. અદિતિ છે ક્યારેક જ મોડી પડે છે. તો આવી જ આપણે વાત કરીએ ત્યારે શું કરીએ છીએ ઓટ ટુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આપણો આ લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. આની અંદર 3 મોડલ ઓક્ઝિલિયરી છે એ બાકી છે. એના છે એ તો કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું. ઓકે, તો ચલો અહીંયા આપણે હવે મેઇન છે ગ્રામરના ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હવે થોડા દિવસની અંદર જ આપણે આ સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો ચલો ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયો અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.